ફેસ કાર્ડનો ઉપયોગ કરો છો ખરા? ના, બહુ જરૂર નથી પડતી. થઈ જ જાય. એટલે એવું છેલ્લે એવું બન્યું કોઈ વખત કાયદો તોડ્યો હોય? ના, હમણાં જ તોડતા તોડતા બચી ગયો હું. તમે જોયું હશે મીડિયા. શ્રદ્ધા અંધશ્રદ્ધામાં માનો ખરા? હું શ્રદ્ધામાં બહુ માનું છું, બહુ સરસ એક્ટ્રેસ. અંધશ્રદ્ધામાં હું નથી માનતો. જીવનમાં પપ્પા અને મમ્મીનો માર ખાધેલો છે? હાસ તો મમ્મી હમણાં જ ફટકારી. આપણી મિડલ ક્લાસ ફેમિલીની આ ટ્રેનિંગ છે કે વર્સ્ટ કેસ સિનેરિયો જોઈને આપણે ઓપરેટ કરતા હોઈએ. આપણે કોઈ દિવસ બેસ્ટ કેસ સિનેરિયો વિચારીને ઓપરેટ નથી કરતા. તમને લાગે છે કે ક્યાંક સોશિયલ મીડિયા હેલ્પફુલ છે નવા એક્ટર્સ માટે? છેલ્લે કયો શોર્ટ છે કે જે આપ્યો અને બહુ તાળીઓ પડી? સો જ્યાં તમે એ ફાઇટ છોડી દો ને કે યાર આવું કોણ કરે, આ કેરેક્ટર યાર મારા હિસાબે આ કેરેક્ટર આમ ના કરે, તમારા હિસાબે એ કરવાનું જ નથી. કોઈ ડાયરેક્ટરના વિઝન ઉપર ક્યારે ડાઉટ ગયો હોય, શંકા ગઈ હોય? દરેક વખત. એટલે ભગવાન જેવી કોઈ તત્વ શક્તિ ઉપર ભરોસો ખરો? શક્તિ પર ખરો, પણ એને એક નામ આપી દેવું કે મેં આજે વીટી પહેરીને આવનારી પિક્ચર હિટ થઈ ગઈ એટલે ફિટ થઈ ગયું મારા મગજમાં કે ભાઈ આ મેં કામ કર્યું, પેલાએ કામ કર્યું, 500 લોકોએ કામ કર્યું, એ નહીં, આ વસ્તુના લીધે. સો વોટ ઇઝ યોર બિગેસ્ટ ફિયર? અને આ કેવું છે, આ નશો બહુ ખતરનાક છે. જીવનમાં નેગેટિવ કોમેન્ટોનો સામનો કરેલો છે? મને યોગ્ય લાગે તો સારી રીતે, ના યોગ્ય લાગે તો રોનકભાઈ જી. સ્વાગત છે બેઠકમાં. થેન્ક યુ. પહેલી શરૂઆત ત્યાંથી કરીશ કે મારા ઘણા મિત્રો છે જેમનું નામ રોનક છે, પણ એમના નામની પાછળ કે આવે છે અને તમારા નામની પાછળ ક્યુ આવે છે. આવું કેમ? એટલે કઈ ન્યુમેરોલોજીકલી કોઈ એસા ક્યુ? હા, ના, ન્યુમરોલોજી કે એવું કંઈ નથી. મારા ફાધરે મારું નામ પાડ્યું હતું અને એમણે જ મારો સ્પેલિંગ રાખેલો. મેં બદલાવ્યું નથી, પહેલેથી બર્થ સર્ટિફિકેટમાં આ જ નામ છે. પણ આઈ થિંક એમનું રિઝનિંગ એવું હતું કે રોનક એ ઉર્દુ શબ્દ છે. અચ્છા. તો લિપિમાં એ ફીલ આવે બોલવામાં, કારણ કે ક્યુનો ક સાઉન્ડ અને કેનો ક સાઉન્ડ એ બે અલગ હોય છે. સો એવી એમની, પણ હવે એના ચક્કરમાં મારે નામ બોલવા સાથે સ્પેલિંગ પણ બોલી જ જવો પડે છે જોડે જોડે. નહીં, પોતાના નામનું કોઈ જગ્યાએ અલગ અલગ વેરિયન્ટ સાંભળેલા છે બોલતી વખતે પ્રોનાઉન્સિએશનમાં? પ્રોનાઉન્સિએશનમાં રોનક ઘણા લોકો કહેતા હોય, બાકી તો રોનક એમ બોલવામાં વાંધો નથી આવતો, પણ લખવામાં લોકો ભળતું જ લખી નાખે છે. ક્યારેક એવું RAUNAQ નામ છે પણ RANUAQ એવું બી લખી નાખે કે હા, એટલે એવું બધું ઘણું થાય કે ROUNAQ લખી. એટલે મારા જે બી મને વસ્તુઓ ધારો કે પોસ્ટમાં આવતી હોય કે કોઈ હેમ્પર મોકલતું હોય કે આવું, તો લગભગ બધામાં નવો એક સ્પેલિંગ મને જોવા મળે મારા નામનો. અચ્છા, આપણે ત્યાં છે ને જિજ્ઞેશ હોય ને તો જીગો થઈ જાય. જી. બરાબર છે. આમ અલગ અલગ નામ હોય ને તો એનું શોર્ટ નેમ થઈ જાય. તમારા નામનું એવું કોઈ શોર્ટ નેમ કોઈ કર્યું છે? એ કરે છે પણ એ પછી અંગ્રેજી થઈ જાય છે એકદમ, રોન કરી નાખે છે લોકો. રોન. હા, એટલે પછી મારા મિત્રો ઘણીવાર એવું કહેતા હોય છે કે રોન કાઢી. તો હા, રોન એવું કહેતા હોય છે ઘણા લોકો મને. ઓકે. રોની એમ પ્રેમથી કોઈ કહી દીધું. કોઈ બીજું અલગ નામ છે તમારું, હુલામણું નામ? કંઈ જ નહીં, ઘરમાં રોનક જ કહેવાય. ઘરમાં રોનક. હા, હવે છે ને આપણે ફિલ્મો કામ કરતા હોય, ફિલ્મોમાં ઇન્ટરેસ્ટ હોય સ્વાભાવિક છે, પણ અત્યારે રેગ્યુલરલી કેટલી મૂવી જોવો છો? મતલબ એક વીકમાં? હું દિવસની એક. રોજની એક? રોજની એક. ટાઈમ મળી જાય ખરો એટલો? હા. ફિલ્મનું શૂટ હોય તો તો લંચ બ્રેકમાં થોડુંક, પછી કોઈક સીન ના હોય, કોઈક બીજાનું સીન હોય ત્યારે થોડુંક. પણ મને નથી ઊંઘ આવતી એના વગર. મારે દિવસની એક ફિલ્મ કે એક ફિલ્મ જેટલું કોન્ટેન્ટ, કે કોઈક શો જોતો હોઉં તો એના 2-3 એપિસોડ. કઈ ફિલ્મ છે જે તમને હમણાં રિસેન્ટલીમાં આવી હોય ને બહુ જ ગમી હોય? મને કાંતારા ચેપ્ટર 1 બહુ ગમી યાર, હમણાં મેં જોઈ. અચ્છા. જે સેકન્ડ આવી ને હમણાં, એ મને બહુ ગમી. હમણાં ગુજરાતી ફિલ્મ લાલો ચાલી રહી છે, મને બહુ ગમી. મારી ફિલ્મ મિશ્રી હમણાં આવી, એ મને બહુ ગમી. સો ચણિયાટોળી બી બહુ જ એન્ટરટેનિંગ. એટલે મને ઓનેસ્ટલી અત્યારે એવું છે કે મેં છેલ્લા મહિનામાં તો મેં વધારે ગુજરાતી કોન્ટેન્ટ જ જોયું. સો મને આ બધી જ ફિલ્મો બધી અલગ અલગ, બધી એક અલગ ફિલિંગ સાથે તમે થિયેટરમાંથી નીકળો. સો એ ક્રિએટિવલી બહુ મોટું અચીવમેન્ટ છે. અચ્છા, મિસ્ત્રીમાં જે તમારું કેરેક્ટર છે, રિયલ લાઈફમાં એવું જ કેરેક્ટર છે? ના એવું નથી.
થોડું થોડું છે. જે બી જગ્યાઓએ મેં કોમેડી કરી છે કે જ્યાં હું મસ્તી કરું છું, એ લગભગ હું એવું કરતો હોઉં છું મારા મિત્રોને એ બધા તમારા સાથે. બિહાઇન્ડ ધ સીન્સ ઘણા જોયા હોય, પણ એમાં ખ્યાલ આવી જાય. હા, એટલે એ પણ ના, બાકી ઘણું અલગ બી છે. એટલે એવું સ્ટડ બોય ને પ્લે બોય ટાઈપનું. ના, હવે નહીં. ઓકે, અચ્છા, પણ એ ફિલ્મ, કોઈ પણ ફિલ્મ કરો એટલે એની સાથે ઘણી બધી યાદો જોડાઈ છે. લાસ્ટ ફિલ્મ કરવા પછી કઈ એવી મેમરી જે છે કે જે બહુ પ્રગાઢ રીતે આવી ગઈ છે મનમાં? લાસ્ટ ફિલ્મ જે શૂટ કરીએ, હા. અમે હમણાં એક ફિલ્મ શૂટ કરી, એનું નામ છે ઓવર એન્ડ આઉટ. એ ફિલ્મ એકચ્યુઅલી મારા માટે બહુ સ્પેશિયલ એટલે છે કારણ કે એમાં હું ખાલી એઝ એન એક્ટર ઇન્વોલ્વ નહોતો. એમાં થોડું ઘણું પ્રોડક્શનમાં બી હું જોઈ રહ્યો હતો, રાઇટિંગ સ્ટેજ ઉપર બી હું જોઈ રહ્યો હતો. સો એક આખી પ્રોસેસનો ભાગ હું રહ્યો છું એક ફિલ્મનો. યુઝ્યુઅલી શું થાય, સ્ક્રિપ્ટ પતી ગઈ હોય, બધું સેટ થઈ ગયું હોય, પછી અમને કાસ્ટ કરવામાં આવે. પણ એક પહેલેથી આઈડિએશનથી લઈને શૂટ પત્તા સુધીની જે આખી પ્રોસેસ છે, એ મેં પહેલી વાર જોઈ. તો એ મારા માટે બહુ સ્પેશિયલ હતું. હોપફુલી એ જલ્દી બધાને જોવા બી મળશે. અચ્છા, એમાં મિત્રભાઈ છે જોડે? મિત્ર છે જોડે, હા. અચ્છા, હમણાં તમે કંઈક રીલ મૂકી હતી, એમાં મિત્રભાઈની એક બહુ મજાની કોમેન્ટ હતી, ફેસ કાર્ડ કા યુઝ કર રહે. તમે જોઈ છે એ comment? હા, હા, એ કહેતો હોય છે કે સારા તું, તારે સારું છે કે તું ગમે તેવો એક ખાલી ફોટો મૂકી દે ને તો આમ 25-50 કોમેન્ટ નીચે આવી જાય કે ઓ સો ક્યુટ. અમારે બહુ મહેનત કરવી પડતી હોય છે. એટલે આઈ થિંક એણે કોમેન્ટ એટલે લખી હતી. અચ્છા, પણ આ ફેસ કાર્ડનો ઉપયોગ કરો છો ખરા? ના, બહુ જરૂર નથી પડતી. થઈ જ જાય છે. એટલે એવું કંઈ થયું નથી ઓનેસ્ટલી કે જ્યાં મારે હા, ઘણી વખત ક્યાંક લાઈન વાઈન લાંબી હોય અને કોઈક આમ જોતું હોય મને કે તો હું આમ હું હું આવી જાઉં આગળ. તો એ કોઈક વાર લાઈન હમણાં થયું હતું એરપોર્ટ ઉપર, સિક્યોરિટીમાં થોડીક લાઈન લાંબી હતી અને ફ્લાઇટ તરત બોર્ડિંગ ચાલુ થવાનું હતું. તો ત્યાં જ પેલા જે એરપોર્ટના કર્મચારી હોય એમાંથી 2-3 લોકો ફોટો પડાવવા આવ્યા. તો મેં કીધું સર તમને કંઈક જરૂર હોય તો કહેજો. મેં કીધું હા યાર, મારે સિક્યોરિટી ક્લિયર કરાવી આપો ને ફટાફટ, મારી ફ્લાઇટ ટેક ઓફ છે. તો ઓલમોસ્ટ 10-12 લોકોથી આગળ લઈને મને એમણે કરી આપ્યું. એ સગવડ થઈ ગઈ થોડી. સો હા, એવું કંઈક હોય તો હું કરી લઉં છું. એટલે બેસ્ટ અત્યાર સુધી કોઈ ગર્લ ફેન મુવમેન્ટ થઈ હોય ક્રેઝી? ક્રેઝી તો ના કહેવાય. હા, એટલે પણ બિચારી બહુ નાની 3 છોકરીઓ હતી. એ લોકો મારા ઘરે આવી ગયા હતા. અચ્છા. હા, એમને ક્યાંકથી એડ્રેસ મળી ગયું, ખબર નહીં. તો હું તો ઘરે રૂમમાં હતો, પિક્ચર જોતો હતો, આઈ થિંક એમ જ સાંજે. અને મારા ઘરે જે ભાઈ છે એ આવે ઉપર ને કે ભાઈ તમને મળવા 3 છોકરીઓ આવી છે. મેં કીધું મને કોઈ આજે મળવા આવવાનું હતું નહીં, મારી કોઈ વાત થઈ નહોતી. કોણ છે? તો કે ના સર, એ કહે છે તમને મળવું છે કે નીચે આવી છે. તો હું તો ટી-શર્ટ શોર્ટ્સમાં ઘરમાં હતો, હું એમને આવી ગયો નીચે. અને ત્યાં દરવાજા પર એ લોકો કૂદવા માંડ્યા એકદમ કે ઓ માય ગોડ, ઓ માય ગોડ. એટલે મેં કીધું આ કોણ છે? તો કે ના સર, એકચ્યુઅલી અમને છે ને એક ફ્રેન્ડના થ્રુ તમારું એડ્રેસ મળ્યું, અમે બહુ મોટા ફેન છે તો અમે તમને મળવા આવી ગયા. એટલે ત્યારે મને થયું કે ચલો આ તો વાંધો નહીં, પણ આવા જો લોકો આવવા લાગ્યા તો લોચો પડી જશે. પણ હા, એ પહેલી વાર થયું હતું આવું કે કોઈ ઘરે આવી ગયું હતું. એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા પછી એટલે આ પબ્લિક લાઈફ થઈ જાય, પબ્લિક ફિગર થઈ જાઓ તમે. પણ હવે કદાચ પેલી અમુક જગ્યાએ જાઓ, અમુક ક્રિયાઓ કરવી હોય, જેમ કે ક્યાંક નુક્કડ ઉપર બેસીને ચા પીવી છે, કોઈ મિત્રો સાથે રસ્તા ઉપર ખૂણામાં બેસીને તફરી કરવી, એ બધું ન થાય કે થાય? હજી પણ થાય. લોકો ઓળખે કે તો જોવે ફોટો પડાવી જાય આવીને, 2 સારી વાતો કરે તમારી સાથે કે સર તમારી આ ફિલ્મ જોઈ, બહુ ગમ્યું, તમારું કામ બહુ ગમે છે. તો મજા જ આવે એમાં પણ. પણ એક સવાલ તમે પૂછો છો કે ફિલ્મ શેમાં જોઈ, આવું મેં સાંભળ્યું છે. હા, 1-2 વસ્તુ. હા, એ કારણ કે યાર ઘણી વખત શું થતું હોય છે કે હવે એ લોકો ભોળા ભાવે બોલી જાય કે અરે સર તમારી ફિલ્મ હમણાં મેં ટેલિગ્રામ પર જોઈ. તો અમને બહુ દુઃખ થાય ત્યારે કે યાર કેમ ટેલિગ્રામ પર જુઓ છો? એક તો ગુનો છે સૌથી પહેલાં તો. એટલે તમારા માટે થઈને એ ના કરો કે ક્યાંક પકડાઈ જશો તો લોચો પડશે. પણ બીજું એ કે અત્યારે એ રિજનલ ફિલ્મ્સ એટલું બધું સરસ પરફોર્મ કરી રહી છે. તો અમને એવું થાય કે યાર અમે લોકો ફિલ્મ મોટા પડદા માટે બનતી હોય છે. અને ઘણી વખત મોબાઈલમાં કે લેપટોપમાં કે ઇવન ટીવીમાં જોઈ અને તમને એ એક્સપિરિયન્સ તમારો ઓછો થઈ જાય કે જે તમને થિયેટરમાં 100-150 લોકો સાથે બેસીને તમે ફિલ્મ જોતા હો ને, તો એ એક્સપિરિયન્સ બહુ તમારા માટે જ અલગ થઈ જાય. કદાચ તમને ફિલ્મ વધારે ગમે એના કારણે, કારણ કે સાથે તમારી 15-20 લોકો બી ચીયર કરી રહ્યા છે કે હસી રહ્યા છે.
તો એક કમ્યુનિટી વોચિંગ એક્સપિરિયન્સ હોય છે ફિલ્મ. એ એકલા ઘરે બેસીને બી જોવા એવું નથી, પણ એ તમે જોજો, તમે જ્યારે બી ઘરે એકલા બેસીને ફિલ્મ જોશો ને તો તમે કલાક જેવું જોઈને બ્રેક લેશો. તમે કહેશો કે યાર પછી રાતે પતાવીશું, ચલો આમ તેમ. એ થિયેટરમાં બેસી આખી ફિલ્મ એકસાથે એનો જે ઇમ્પેક્ટ તમારી પર પડે ને, એ બહુ અલગ ઘટના હોય છે. સો મને એવું જ છે કે કોઈ બી ફિલ્મ, નોટ જસ્ટ એવું નથી કે ગુજરાતી ફિલ્મ, કોઈ પણ ફિલ્મ એ થિયેટર માટે બની હોય તો થિયેટરમાં જ જઈને જોવી જોઈએ. આ વાત થોડી કોન્ટ્રાડિક્ટિવ થઈ ગઈ, પણ હમણાં કેમ? તમે કીધું કે હમણાં હું શૂટના સીનની વચ્ચે ફિલ્મ જોતો હોઉં છું જ્યારે બ્રેક હા. હોય ત્યારે, તો તમે તો પણ છે ત્યારે નેટફ્લિક્સ કે પ્રાઇમ કે સબસ્ક્રાઇબ ચેનલ થ્રુ, એકચ્યુઅલી હા, આ પોઈન્ટ પણ છે રાઈટ, કે લોકો આની ઉપર બી નથી જોતા. જે ટેલિગ્રામ જોવે છે એ એ ખોટું ફ્રી છે. આ સબસ્ક્રિપ્શન મોડલ હોય, જ્યારે ફિલ્મ એ પ્લેટફોર્મ ઉપર આવે તો એ ફિલ્મનો રેવન્યુ થતો હોય, છે. દરેક વ્યૂ પર એને રેવન્યુ મળતો હોય. સો હવે શૂટ ઉપર વેનિટીની અંદર કે કોઈ રૂમની અંદર બેસીને તો મારી પાસે થિયેટરનું ઓપ્શન છે નહીં, ઓપ્શન છે નહીં. હા, અને રોજ તો થિયેટરમાં હું જઈ જઈ પણ ના નહીં શકું. શકાય. હા. એટલી ફિલ્મો જ નથી હોતી કે મારી એપેટાઇટ બહુ મોટી છે ફિલ્મોને લઈને. અચ્છા, છેલ્લે આપણે હમણાં વાત થઈ કે મિત્રો સાથે બેસીને મસ્તી કરતા હોય. છેલ્લે એવું બન્યું કોઈ વખત કાયદો તોડ્યો હોય, કાયદાનું ઉલ્લંઘન ના, કરી ગયું? હમણાં જ તોડતા બચી ગયો હું. તમે જોયું હશે મીડિયામાં. ના એમાં તમે નતા ના, પકડાતા? હું નહોતો. હા ને? હું એ દિવસે બિઝી હતો ફોર્ચ્યુનેટલી, અને હું નહોતો જઈ શક્યો. પણ ના યાર, હું બહુ ઓનેસ્ટલી કહું તો હું કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં નથી માનતો. જ્યાંનો જે કાયદો હોય કોઈ કારણસર હોય તો એને માની લેવો. તમારા માટે બી ઇઝી, બધા માટે ઇઝી. આજે લોકો એમને એમ ગાડીમાં કે યાર સીટ બેલ્ટ નથી ફાવતો, પછી ઊભા હોય 15 મિનિટ પોલીસવાળા સાથે. એ ઇન્કન્વિનિયન્સ તો છે, દંડ લાગે એ તો લાગે, પણ એ ઇન્કન્વિનિયન્સ બી જેને તમારી 20 મિનિટ બગડશે. અને સીટ બેલ્ટ છે કશાક માટે, હેલ્મેટ છે કશાક માટે, તો એ લાલ બત્તી છે કશાક માટે. તો એવું બી ઘણું જોઉં છું કે લોકો, આપણે એ અહીંયા બહુ એક મસ્ત વસ્તુ છે કે જ્યારે બી લાઇટ રેડ હોય ત્યારે લોકો ફાસ્ટ નીકળે, અને ગ્રીન થાય તો ધીમે 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 જાય. ત્યારે પાછળ આમ હોર્ન વાગતા હોય જોયું કે ચાલ ચાલ ચાલ, તો એ આ ઊંધું, બસ આને આપણે ઊંધું કરી દેવાનું છે. તો આઈ થિંક લાઈફ ઇઝી થઈ જાય. આમ થાય ખરું કે ટ્રાફિકમાં ભરાયા હોય કે આમ ફસાયા હોય ત્યારે ગુસ્સો આવે ખરો? હા, આવે જ ને. અને કઈ પ્રકારનો આવે? મને છે ને ઓનેસ્ટલી કેવું છે કે નોનસેન્સથી પ્રોબ્લેમ છે કે તમે કંઈક કરી રહ્યા છો એ જરૂરી જ નથી, કોમન સેન્સની વિરુદ્ધ છે, ત્યારે મને એવું થાય કે શું કરવા? સીધી રીતે કાન પકડાતો હોય તો કેમ આમ પકડવો? તમારે રાઈટ જવું હોય ટ્રાફિક સિગ્નલ ઉપર તો રાઈટમાં ઊભા રહો ને. છેક લેફ્ટમાં આગળ જઈને પછી તમે રાઈટ જવા જશો તો તમે ગાળ ખાશો 10 લોકોની, બરાબર? એ નેગેટિવ એનર્જી તમને લાગશે. બીજું કે 15 લોકો બીજાને ઇન્કન્વિનિયન્સ થશે, ક્યાંક કોઈકનો એક્સિડન્ટ થઈ જશે, તમારી જ ગાડીને અડશે, ને પછી તમે ઉતરીને બબાલ કરશો કે જોઈને જ ચલાવાતું. આવી બબાલ તમે કરેલી છે ઉતરીને કોઈ દિવસ? ના. રોડ રેન્જ નહીં કોઈ દિવસ? ક્યારે ઝઘડો નહીં? મારામારી છેલ્લે ક્યારે થઈ હોય? સ્કૂલમાં થઈ હશે એકવાર કદાચ. એ બી મારા એક ભાઈબંધ જોડે થઈ હતી, એટલે એને મારામારી તો ના જ કહેવાય. એટલે આમ શાંત પ્રકૃતિના વ્યક્તિ એવું માની શકાય. એક્શન ફિલ્મો કરવી છે તમારે? એક્શન મારે તો મેં હજી સુધી જે નથી કર્યું એ બધું જ કરવું છે મારે. ઓકે. સો મારે નેગેટિવ રોલ્સ બી કરવા છે. મારે એક્શન ઇનફેક્ટ મેં હમણાં જ આ ઓવર એન્ડ આઉટમાં થોડી મને મોકો મળ્યો કરવાનો. કસુંબોમાં મને મોકો મળેલો કરવાનો, તો મને તો બહુ મજા આવી હતી. તો એ બી મારે કરવું. હા, જે બી લાઈક મારું એવું છે જ નહીં કે આ જ કરવું છે. જેટલું કયું એવું બને કેરેક્ટર છે જે બહુ જ ગમે છે, કાંક આવું કે ક્યાંક મળે ને તો કરવું છે? સિરિયલ કિલર. એ મારો બહુ ગમતો વિષય છે, ખબર નહીં કેમ. પણ મને એવું છે કે એટલા માટે, કારણ કે એવા કેરેક્ટર્સને કોઈ લિમિટેશન નથી હોતા. આપણે હીરો હોય ને ફિલ્મનો, એ બહુ લિમિટેડ કેરેક્ટર હોય. કારણ કે એક તો સારા માણસ હોવું કમ્પલસરી છે, કે થોડો ખરાબ હોય પણ પછી સારા તો થઈ જ જવું પડે તમારે અંત સુધીમાં. ફેમિલી ઓરિએન્ટેડ હોય, થોડોક રોમેન્ટિક હોય, એ બધા બંધાણ બહુ જ હોય. તો આ જે કેરેક્ટર, હવે વિલન બી તમે લઈ લો તો એક નોર્મલ વિલન હોય એમાં હીરો કરતાં થોડાક ઓછા હોય, પણ એમાં પણ બંધાણ હોય. આ એક એવું કેરેક્ટર છે ને કે જે કોઈ જ સોશિયલ કે સાયકોલોજીકલ બંધાણમાં ફસાયેલું નથી. એને જે ઇમેજિન કરે, એ જે કરે એ તમે એક્સપ્લોર કરી શકો.
તો એ એક લિમિટલેસ કેરેક્ટર છે મારા હિસાબે. તો એ મારે એકવાર 100% કરવું છે. અને કોઈ ઇમેજિનેશન છે કે આ ટાઈપના હું પ્લે કરીશ કે આ રીતના હશે? ના એવું કંઈ એવું નથી, પણ એક સરસ વાર્તાનો ભાગ બી હોવું જરૂરી છે. તો એ તો છે જ કે એવું કેરેક્ટર હોય, પણ સાથે સાથે એ આખી ઘટના પણ મજબૂત હોવી જોઈએ. તો જ એ કેરેક્ટર પણ એટલું જ ખીલી આવે બહાર. તો અત્યાર સુધીની ગુજરાતી જે ફિલ્મો આવી જી એમાંની સૌથી વધારે ગમતી ફિલ્મનું નેગેટિવ કેરેક્ટર કયું? હિતેનભાઈ ભાઈ હે ને? સવાલ જ નથી. અને લાઈક વશ હેન્ડ્સ માટે ડાઉન વશ 1 વાળું જે કેરેક્ટર એમને, કારણ કે એ કેવું હતું, વશ 2માં તો એક એન્ટિસિપેશન હતું કે યાર આ તો એમણે કર્યું છે, હવે આવું કંઈક બીજું આવશે. પેલું તો પ્યોર સરપ્રાઈઝ હતી બધા માટે કે યાર ક્યા બાત હે. એ કેરેક્ટરમાં કોઈ બંધાણ નથી. તમે ઈચ્છો કે એ કરી શકતા હતા હિતેનભાઈ એમ. એટલે એમાં એમને બહુ જ મજા આવી હશે એઝ એન એક્ટર, પણ આઈ એમ વેરી શ્યોર એ કેરેક્ટર કરવાની. અને મને તો એ કેરેક્ટર બહુ જ ગમ્યું. ઘણી બધી ગુજરાતી ફિલ્મો એવી છે કે જેની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની એવી સ્ટોરીઓ જોવા મળે છે. અત્યારે તો એટલા બધા સરસ રીતની સ્ટોરીઓ આવે છે કે કંઈક નવું છે, નિત નવું મળે છે ગુજરાતી ફિલ્મોમાં. એટલે મારે એ જાણવું છે કઈ એવી 3-5 મૂવી છે કે જે તમને બહુ વધારે ગમી હોય ગુજરાતીમાં? બહુ અઘરો સવાલ પૂછ્યો તમે. મારે હવે આ 5ની પાછળ બીજા 95 ગાળો આપશે ને. ના યાર, હું મારી જ 5 ફિલ્મોના નામ લઈશ જસ્ટ ટુ બી સેફ. ડેફિનેટલી કસુંબો, ડેફિનેટલી નાડીદોષ, ડેફિનેટલી 21મું ટિફિન, ચબૂતરો, હરિઓમ હરી, મિશ્રી હમણાં આવી. મને ઓબ્વિયસલી મને એ વાર્તાઓ ગમી એટલે જ મેં હા પાડી એ ફિલ્મ કરવાની. સો પણ બીજા કોઈને ની લાગણીઓને દુભાવ્યા વગર આ 5 ફિલ્મો મને બહુ ગમે છે. હોલિવૂડની કઈ ફિલ્મ છે જે તમને બહુ ગમતી હોય અને તમે રેકમેન્ડ કરી શકો કે આ તો જોવી જ જોઈએ? ગેંગ્સ ઓફ ન્યુયોર્ક કરીને એક ફિલ્મ છે, માર્ટિન સ્કોર્સેઝીની છે. ડેનિયલ ડી લુઇસ, લિયોનાર્ડો ડિકેપ્રિયો એમાં મેઇન 2 એક્ટર્સ છે. બહુ મસ્ત મૂવી છે. એટલે એમ તો હું 1000 ફિલ્મ તમને કહી શકીશ, પણ જો એકાદ મારે બોલવાની જ હોય તો મારું પહેલું નામ અત્યારે મારા મગજમાં. અત્યારે વાંચો છો કે રીડિંગનો શોખ ખરો? ના, રીડિંગ હું પહેલાં કરતો હતો, અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે. હવે વ્યૂઇંગ વધારે છે મને. વાર્તા એટલે હું નોન ફિક્શન નથી વાંચી શકતો, મને વાર્તાઓ ગમે. પણ વિઝ્યુઅલ મીડિયમ એવું છે ને કે તમને જોવા મળે વાર્તા તમારી સામે, રાઈટ? એટલે બાહુબલી મેં વાંચી હોત અને મેં જોઈ તો એમાં જમીન આસમાનનો ફરક પડી જાય. સેમ વિથ હેરી પોટર. પણ સેમ ના, હેરી પોટરમાં ઉલટું છે. ઓનેસ્ટલી હા, વધારે સારી છે. ઘણી સારી મેં વાંચી છે. મેં બધી બુક્સ વાંચી છે. અને એ પણ એક ટ્રેપ છે. ઓલરેડી એક્ઝિસ્ટિંગ બુકમાંથી ફિલ્મ બનાવવામાં શું થાય કે તમારે 2 કલાકની ફિલ્મ બનાવવાની કે 2.5 કલાક મેક્સિમમ. વાર્તામાં ઓલમોસ્ટ 1000 પાના હતા. સો એ જે ડિટેલમાં જે દુનિયા તમને દેખાડે છે, એ ઓબ્વિયસલી તમારા ઇમેજિનેશન પર છે. આજે મેં જ્યારે બુક વાંચી અને તમે બુક વાંચી હોય તો આપણને બહુ અલગ દેખાઈ હોય એ જ સેમ વાર્તા. સો પણ હવે ફિલ્મ બનાવવામાં તમારે ઘણું બધું એમાંથી કાઢી નાખવું પડે, ઘણું બધું ભેગું કરી નાખવું પડે. સો એ કોઈ દિવસ એ સેમ એક્સપિરિયન્સ તમને ના મળે કે જે તમને બુક વાંચીને મળે. તમારી કઈ એવી વર્સ્ટ હેબિટ છે જે તમારી ઈચ્છા છે કે આ છોડી દેવી છે બટ છૂટતી નથી? ઓવર થિંકિંગ. એટલે કેવા પ્રકારના બધા જ વિચારો? જાતના વિચારો. હું લગભગ કંઈક કરવાનું હોય ને તો હું 6 ડગલા આગળ કે આવું થશે, પછી આવું થશે, પછી આવું થશે, આવું થઈ ગયું તો. એટલે ઘણી વખત છે ને એ વિચારો બી મને નડી જતા હોય છે કે હું એકદમ ખુલ્લા મને ક્યાંય ઘૂસી નથી શકતો. મને એવું થાય હંમેશા કે પણ એક આપણી મિડલ ક્લાસ ફેમિલીની આ ટ્રેનિંગ છે કે વર્સ્ટ કેસ સિનેરિયો જોઈને આપણે ઓપરેટ કરતા હોઈએ. આપણે કોઈ દિવસ બેસ્ટ કેસ સિનેરિયો વિચારીને ઓપરેટ નથી કરતા. કે મારા પપ્પા હજી બી ઘણા લોકોને એવું કહે છે કે હું નાનો હતો ને તો મને ક્યાંય સમજો કે આવી ખુરશી પડી છે અને હું અહીંયા ઉપર રમતા રમતા ચડી રહ્યો છું, તો મારા પપ્પા મને એમ કહેતા કે જો પડી જઈશ તો બહુ વાગશે. અને હું એમને એવું પૂછ્યું, ના પડું તો? સો આ એક ફરક છે એક જ વસ્તુને જોવાનો, કે પડી જવા એ એટલી એ ટ્રેનિંગ આપણને આપી હોય છે મિડલ ક્લાસમાં. કારણ કે મિડલ ક્લાસ એક એવો વર્ગ છે ને જેની પાસે ખોવા માટે બહુ બધું છે. સો એ ડર હંમેશા હોય છે, કારણ કે એ કરવાની મહેનત પણ સૌથી વધારે મિડલ ક્લાસ જ કરતો હોય છે.
સો એ ખોવાનો કે કશુંક થવાનો ડર જે છે એને જ ઓવર થિંકિંગ કહેવાય મોસ્ટલી. સો એ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ નોટ, એ આપણા બધાનો જ આ પ્રોબ્લેમ છે મોસ્ટલી. સો છેલ્લે એ કયું એવું ડિસિઝન છે કે જેનું રિગ્રેટ હોય, લીધું એ ડિસિઝન લીધું એટલે પણ કદાચ, કે પછી એ ડિસિઝન ટાઈમે ન લીધું એનું પણ? ના, એવું મને રિગ્રેટ બહુ નથી. ના, એવું કશું જ નથી થયું જેના લીધે મને થયું કે યાર અરે આ ચૂકી ગયો હું, આ થયું હોત તો આવું. કારણ કે જે થઈ રહ્યું છે એ સરસ થઈ રહ્યું છે, મને બહુ મજા આવી રહી છે જે પ્રકારનું કામ હું કરી રહ્યો છું. સો આઈ એમ ઓકે. હું જેટલી છોકરીઓને ઓળખું છું ને એમાંથી લગભગ હું કદાચ એવું કહું 10 છોકરીઓને જો હું ઓળખતો હોઉં ને તો એમાંથી 9 છોકરીઓ જે છે એ તમારી ફેન છે, બરાબર છે. અને પૂછીએ ગમતો એક્ટર કયો ગુજરાતી સિનેમામાં, તો એવું કે રોનક. આ તમને ખબર છે કે આટલી બધી છોકરીઓ ના, ગાંડી છે તમારી પાછળ? સાચે નથી ખબર. હે? ના, એટલે મને આવતા હોય છે સોશિયલ મીડિયા પર મેસેજીસ ને બધું, પણ એ તો આઈ અઝ્યુમ કે બધાને આવતા હશે, એવું તો છે નહીં કે ના ના, બધાને નથી હા, આવતા. એ મને નથી ખબર ભાઈ, જો ઓનેસ્ટલી. કારણ કે પણ હા, એટલે મને મેસેજીસ આવે છે, એવું નથી. પણ તમે જેમ કહો છો કે 10માંથી 9 એટલે એ હું જે 10 ને હા, ઓળખું છું એમાંથી 9 છે. કદાચ તમે જ એ 10ને ઓળખતા. ના, એવું પણ એવું પણ નથી. મેં 10 એક ના ના, આઈ rough- અન્ડરસ્ટેન્ડ. ના, પણ ના, એટલું મને નથી. હું યાર સોશિયલ મીડિયા પર બી બહુ ઓછો હોઉં છું. પણ ભાઈ, સો એટલે સોશિયલ મીડિયા તો અત્યારે એવું કહેવાય છે કે બહુ જરૂરી છે એક એક્ટર માટે. એવું આપણે માનીએ છીએ. હા, બાકી મને એક્ટિંગમાં કોઈ મદદ રૂપ નથી થતું સોશિયલ મીડિયા. ઇવન રણબીર કપૂર છે, વિકી કૌશલ છે, આ બધા લોકો બહુ જ ઓછા એક્ટિવ છે સોશિયલ એ લોકો, મીડિયામાં. આઈ થિંક રણબીર કપૂર તો છે જ નહીં. હા, એ હા, તો છે જ એ નહીં. તો મને બી કેટલી વાર વિચાર આવે છે કે યાર હું કરી દઉં ડિલીટ અકાઉન્ટ. કારણ કે બિગર પિક્ચર સોશિયલ મીડિયાનો મને એટલો નથી ગમતો. પણ સોશિયલ મીડિયાના ઘણા ખરા અત્યારે જે લોકો સારું કરી રહ્યા છે, એ લોકોને હવે ફિલ્મોમાં મોકો મળે છે અને એમાં પણ એ સારું કરી રહ્યા છે, એ તમે જુઓ છો. તો એટલે તમને લાગે છે કે ક્યાંક સોશિયલ મીડિયા હેલ્પફુલ છે નવા એક્ટર્સ માટે, કે જે હા, આવવાનું વિચારી ડેફિનેટલી રહ્યા છે. 100%. એ એક એક પ્લેટફોર્મ એવું છે ને કે જ્યાં તમારે તમારું ટેલેન્ટ તમે જાતે બતાવી શકો છો, લોકોની સામે પ્રસ્તુત કરી શકો છો. પહેલાં કેવું થાય કે તમારે બી ઓડિશન્સ આપો, સિલેક્ટ થાઓ, ક્યાંક નાનો રોલ મળે, કોઈકને દેખાઈ જાય, એ તમને કોલ કરે, થોડો મોટો રોલ આપે, થોડા વધારે લોકો જોવે, પછી કોઈક કોલ કરે, તમને એનાથી વધારે મોટો રોલ મળે. સો એ પ્રોસેસને બહુ કટ ડાઉન કરી નાખી સોશિયલ મીડિયા. બિકોઝ આજે હું કોઈ બી ફિલ્મનો સીન મારે એક્ટ કરીને મારા ઇન્સ્ટાગ્રામ પર મૂકો હોય અને હું મૂકી દઉં, એ વાયરલ થઈ ગયું, 5 લોકોએ જોઈ લીધું, તરત મને કોલ આવી જાય કે ભાઈ આવો. સો ઇટ હેઝ મેડ ઇટ ઇઝીયર. પણ હજી બી હું કહું છું કે લોકો જિંદગી હવે સોશિયલ મીડિયા માટે જીવતા થઈ ગયા છે એવું મને લાગે છે. ઇન્સ્ટેડ ઓફ સોશિયલ મીડિયા બિંગ અ પાર્ટ ઓફ યોર લાઈફ હેઝ બીકમ અ પાર્ટ ઓફ સોશિયલ મીડિયા. કે આજે અરે યાર આ નવી કેફે થઈ છે તો ત્યાં મારે બી જઈને રીલ બનાવી છે. હવે કેફેમાં ખાવાનું કેવું છે એ નથી એ ખબર, નથી. યુ નો. સો મને મારો ઇન્ટરેસ્ટ એ ખાવાનામાં વધારે છે જો હું ક્યાંય જતો હોઉં તો. એટલે હું નથી બહુ ફોટા પાડવાના, મને વિચાર બહુ લેટ આવે કે અરે યાર આ ઘણી વાર એવું થાય કે હું ક્યાંક હોઉં ને મને મજા આવી ગઈ, પછી એવું થાય કે અરે યાર આ રેકોર્ડ કર્યું હોત તો રીલ બની જાત. તો પણ હવે એ નથી થતું. એ નથી થતું. અચ્છા, છેલ્લે કયો એવો શોટ છે કે જે આપ્યો અને બહુ તાળીઓ પડી હોય, કે એ શોટ તમને બહુ ગમ્યો હોય કે આ સીન કરતી વખતે મને બહુ મજા આવી છેલ્લે છેલ્લે? છેલ્લે એટલે હમણાં અત્યાર સુધીમાં કોઈ પણ સારો હોય તો એ તમે કહી શકો. ના, એમ તો ઘણા બધા છે ઓનેસ્ટલી. ઇટ્ટા કિટ્ટામાં એક મોનોલોગ હતો મારો ફિલ્મના એન્ડમાં, એ અમે લોકોએ લગભગ 1 ટેકમાં જ કરી નાખેલો. સો ત્યારે બહુ મજા આવી હતી, કારણ કે એકદમ સરસ ફીલ મળી ગઈ, બધું સેટ મસ્ત થઈ ગયું અને એક જ વખતમાં નીકળી ગયેલું. સો ત્યારે એ શોટ મને બહુ જ મજા આવી હતી. નાડી દોષમાં મને પેલો જે કપડાની દુકાનમાં એ કપડાં ચેન્જ કરે છે, હું એના ફોટા પાડું છું, એ સીન લખાયો એટલો મસ્ત છે એકચ્યુઅલી કે એ કરવાની મને બહુ મજા આવી હતી. અચ્છા, ગુજરાતના કયા એવા એક્ટર છે કે જેમનું તમને લાગે છે કે એનું એક્ટિંગનો આ જે ટોન છે ને કદાચ મળી શકે, કે એમાંથી કંઈક શીખી શકાય ને તો બહુ સરસ, જે તમને બહુ ગમતું હોય? અલગ અલગ 2-4 એક્ટરના તમે નામ આપી શકો ને પર્ટિક્યુલર ટાઈપ તમે કહી શકો. મને બહુ સિદ્ધાર્થભાઈ ફોર એક્ઝામ્પલ, એમનું જે ઇમ્પ્રોવાઇઝેશનલ ટેલેન્ટ છે કે એ સીન લખાયો હોય અલગ, પણ એ જે
હી કેન ગો ઓન એન્ડ ઓન એન્ડ ઓન. એટલા બધા સરસ ઇમ્પ્રોવાઇઝેશન્સ કરે છે, એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલું જોરદાર છે. સો એ ક્વોલિટી મને એમની બહુ ગમે છે. મને હિતેનભાઈની મને વલ્નરેબિલિટી બહુ ગમે છે. એટલે વલ્નરેબિલિટી એટલે જે કહેવાય ને કે તમે એકદમ નિખાલસતાથી એ કેરેક્ટરને અપનાવી લો, યુ નો, વિધાઉટ બાયસ કે યાર આમાં હું કેવો દેખાઈશ, કે આમાં યાર લોકોને આ નહીં ગમે. તો એ એમનું જે કેરેક્ટર માટેની જે અપ્રોચ છે ને એ બહુ જોરદાર લાગે છે મને. બટ મને છે ને, મેં જે ઓબ્ઝર્વ કર્યું ને એમની હા. એક વસ્તુમાં એડ ઓન કરીશું કે એમની સાથે મેં 2 વખત પોડકાસ્ટ કર્યા અને એમની સાથે લગભગ હું 10 થી 12 કલાક બેઠો. એક માત્ર એક્ટર મને અત્યાર સુધી એવા લાગ્યા કે જે સાંભળતા હોય ને એમની સાંભળવા, એ સાંભળે છે તમને, એ જોઈ રહ્યા હોય ને જે રીતના તમને, એ જોવાની તમને મજા આવે. હા હા હા, કેમ કે એ એટલું- બહુ પ્રેઝન્ટ છે. હા. એ એટલે તમને એમ લાગે કે 100% ઇન્વોલ્વ છે અને મને એવું લાગે ને કે ક્યાંક મારામાંથી કંઈક ખેંચી રહ્યા છે. હા, 100%. એટલે- એ શક્ય છે. હા 100%. એ બહુ એનિગ્મેટિક માણસ છે. એ મને યાદ છે, એમની એક ફિલ્મ હતી ગ્રેટ ગુજરાતી મેટ્રીમની કરીને. તો મિત્ર તત્સત, આ બધા ભાઈબંધો જ છે મારા. તો હું મળવા ગયેલો એમને સેટ ઉપર, અને એમનો કોઈક ઓફિસની અંદર સીન થવાનો હતો, અને 15-20 મિનિટ 25 મિનિટ અમે લોકો ઊભા રહ્યા, મસ્તી કરતા હતા, વાતો કરતા હતા. એ લોકો મને કહેતા હતા કે ભાઈ શું ચાલી રહ્યું છે, કેવું ચાલી રહ્યું છે. અને 25 મિનિટ પછી હું આમ થોડોક ફર્યો ને મેં જોયું તો એક કાચના પાર્ટિશનની પાછળ સોફા ઉપર જ્યાં એમનો શોટ લેવાનો હતો ત્યાં હિતેનભાઈ બેઠા હતા. હું ઓળખી જ ના શક્યો એમને 25 મિનિટ સુધી. અને એવું નહોતું કે એમણે કંઈક આમ ગજબ અલગ લુક કરી નાખેલો કે એવું કંઈ, પણ એ એટલા, કહું છું ને, એ એમની એન્વાયરમેન્ટમાં એટલા બધા ખોવાઈ ગયા ને કે એ દેખાતા બી નહોતા કોઈને. હી વોઝ પ્રિપેરિંગ ફોર હિઝ સીન. પણ એ જે હું કહું છું કે એ સમર્પણ જે એમનું છે ને એ બહુ ગજબ છે, બહુ જ ગજબ. કન્વિક્શન જે આપણે કહીએ, સો એ ક્વોલિટી છે. મને મલ્હારની ઇનોસેન્સ બહુ ગમે છે. એને એક બહુ સરસ એ વસ્તુ આવડે છે કે ઓડિયન્સ કે વ્યુઅરને તરત પોતાના કરી નાખે. સો એ જે ઇનોસેન્સ એની છે દરેક કેરેક્ટરમાં જે હોય છે એ બહુ જ મને ગમે છે. મને ખબર નહીં, પણ એટલે કદાચ મારી તો સમજ ઓછી હશે એક્ટિંગમાં, એવું હું માનું છું. પણ મેં ઘણી વખત એમની ફિલ્મો જોઈ ને અને પછી હું અમુક ઇન્ટરવ્યૂમાં ક્યાંક સાંભળતો હોઉં ને કે આવું છે, મને થોડુંક અલગ પ્રકારનું લાગે. કારણ કે એ એક્સેન્ટ પણ પકડે જ્યાંની વાત લઈને આવ્યા હોય ત્યાંનો. એમની થઈ જશે મૂવી હોય તો ત્યાંનો એક્સેન્ટ પણ લઈને આવે. તો એ ડિટેલમાં કામ કરે છે. ખબર નહીં પબ્લિક કેમ નોટિસ નથી કરતી. સર એ છે ને, મને એવું છે કે કદાચ એ પ્રવાહમાં વહી જાય છે લોકો, કે 2 લોકો 4 લોકો બોલ્યા ને તો બધા પછી બોલવા લાગ્યા. એ હવે આપણે ત્યાં બહુ થઈ રહ્યું છે કે 2-4 લોકોના ઓપિનિયન પકડીને 500 લોકો ચાલતા હોય. પોતાનો ઓપિનિયન વ્યક્ત કરવામાં બીએ છે કદાચ લોકો, કે યાર હું આવું કહીશ ને તો આ બીજા 400ને નહીં ગમે, તો એ નથી કહેતા. પણ એવું નથી. બધા જ એક્ટર્સ, ઇનફેક્ટ મેલ એક્ટર્સ તો ઠીક છે, ફિમેલ એક્ટર્સ આપણી પાસે એટલી બધી સારી છે. દીક્ષા, શ્રદ્ધા, માનસી, પૂજા, આરોહી, લાઈક એ લોકો બધામાં એટલી બધી પોતાની એક એવી ક્વોલિટી છે કે જેના લીધે એ લોકો એટલું બધું સરસ કામ કરે છે. સો એ બધામાંથી કંઈકનું કંઈક મને શીખવાનું મન થાય છે. તમારી એમ પ્રિપેરેશન કઈ રીતના હોય? કોઈ કેરેક્ટર તમને આપવામાં આવે તો તમે એને પ્રિપેર કરવા માટેની શું થોટ પ્રોસેસ લઈને આવતા હો છો? એટલે શું એક કહેવાય ને કે પડદા ઉપર તો એ કેરેક્ટર જોઈએ છે, પણ એ કેરેક્ટર એ તમે છો નહીં વાસ્તવિકતામાં, હવે તમે ઉતાર્યું છે, તો એના પાછળ તમારું શું થોટ પ્રોસેસ હોય છે, મારે એ સમજવું છે. સૌથી પહેલાં તો સ્ક્રિપ્ટ જે લખાઈ છે એને તમે ઉતારી લો આખી અંદર, એક્સેપ્ટ કરી લો બધું કે આ બરાબર છે, આ માણસ આવો જ છે, આ માણસ જે કરે છે એ એના હિસાબે સાચું જ કરે છે. સો જ્યાં તમે એ ફાઇટ છોડી દો ને કે યાર આવું કોણ કરે, આ કેરેક્ટર યાર મારા હિસાબે આ કેરેક્ટર આમ ના કરે, તમારા હિસાબે એ કરવાનું જ નથી. તમારે રાઇટરના હિસાબે કરવાનું, કારણ કે એણે આ કેરેક્ટર બનાવેલું છે. હવે જે વસ્તુ બનાવેલી છે એના નિયમો બી એના છે, બરાબર? તો તમારે એ નિયમોનું પાલન કરવું જોઈએ સૌથી પહેલાં. એ એક્સેપ્ટન્સ કે ભાઈ આ છે, ચલો. પછી તમે એક સમજવા લાગશો ને એ માણસને, પછી તમને કોઈક એવી વસ્તુ છે કે તમને એ ખૂંચવા લાગશે કે ભાઈ અચ્છા આ યાર આ રીતે બોલું, મને એવું ફીલ થાય છે આ રીતે, તો એ તરત એક્સેપ્ટ બી થઈ જશે. રેઝિસ્ટન્સ ઇઝ નોટ ગુડ કોઈ બી એક્ટર માટે, કે યાર આવું ના હોય. અચ્છા, ફિલ્મ મેકિંગનો સૌથી બેસ્ટ પાર્ટ કયો તમારો? એક્ટિંગ.
વાહ. મને એવું લાગ્યું નરેશન કહેશો તમે. ના, નરેશન તો એ તો ડિસાઇડિંગ ફેક્ટર હોય છે ઓનેસ્ટલી, અચ્છા. કે સ્ક્રિપ્ટ વાંચવા કરતાં પણ નરેશન ઇઝ ઓલવેઝ સમથિંગ કે જે હું પ્રિફર કરું છું. કારણ કે એમાં છે ને ડિરેક્ટર જો મને 2 કલાક બેસીને સરસ રીતે વાર્તા કહી શકતો હોય ને, જ્યાં હું આઉટ ઓફ ફોકસ ઝોન આઉટ ના થઈ જવું, જ્યાં મારું ધ્યાન ના ભટકે, જ્યાં હું કંઈ ચૂકી ના જવું, કે મને બીજો કોઈ વિચાર ના આવે, તો એનો મિનિંગ એ છે કે એને વાર્તા કહેતા આવડે છે. અચ્છા. તો પછી મને વાંધો નથી એમાં આવતો. સબમિટ કરવામાં વાંધો ના આવે, કારણ કે આઈ નો કે યાર એને વાર્તા કહેતા આવડે છે. કોઈ વાર એવું બનેલું છે So- કોઈ ડાયરેક્ટરે કમિટ કરી હોય કે જે રીતના તમને ફિલ્મ વાર્તાના રૂપે સમજાવી હોય કે આવી ફિલ્મ બનશે, અને પછી કદાચ એન્ડ ઓફ ધ ડે રિઝલ્ટ કે ફિલ્મ એવી બનીને ન આવી હોય? ના. એવું નથી થયું ક્યારે? કોઈ જે ફિલ્મ જે ડિરેક્ટરને જે રીતે બનાવી હતી એમણે એ જ રીતે બનાવી, અને એમાં જ અમે લોકો અગ્રી થઈને એનો ભાગ બન્યા. હા, થોડું ઘણું ઓબ્વિયસલી જ્યારે, કારણ કે અગેન એ પેલી પુસ્તક વાંચવા જેવી વસ્તુ છે કે હું સાંભળું ને મારા મગજમાં વિઝ્યુઅલી કંઈક ચાલતું હોય, એ જરૂરી નથી કે એમના મગજમાં વિઝ્યુઅલી એ જ ચાલતું હોય. સો એ રીતનો ફેર થાય, પણ દેટ ઇઝ નેચરલ, એમાં તો એવું કંઈ સાચું ખોટું નથી. કોઈ ડાયરેક્ટરના વિઝન ઉપર ક્યારે ડાઉટ ગયો હોય, શંકા ગઈ હોય? દરેક વખત. દરેક વખતે. કારણ કે ક્યાંક તમે એવા અટવાઓ, કારણ કે તમને નથી દેખાતું ને, હા. મોટું જે ચિત્ર છે તમને નથી દેખાતું. તમે મોટું પેઇન્ટિંગ છે એક વોરનું, એમાં હું એક સિપાહી છું, એવા બીજા 500 છે. મારા હિસાબે મારી આજુબાજુની વસ્તુઓ મને દેખાય, મને સમજાય, પણ એનો મતલબ એ જરૂરી નથી કે મને આખું ચિત્ર દેખાતું હોય. સો ઘણી વખત એવું થાય કે મને યાર આ કેમ આ રીતે કરીએ છે, કે આ યાર આ રીતે યાર કંઈ લોચો નહીં થાય ને, એવું ડાઉટ દર વખતે આવે ને આવે જ. અને આ ડાઉટના ચક્કરમાં કોઈ વાર ઇમ્પ્રોવાઇઝ કરવાનો ટ્રાય કર્યો છે? ના, એ ડિસ્કસ થઈ જાય કે ત્યારે કે ભાઈ મને જરાક આ સમજાવો ને, કારણ કે સૌથી પહેલાં અઝ્યુમ હું એ કરું કે મને નથી સમજાયું. ઓકે. એવું નહીં કે યાર મને બધું સમજાઈ ગયું છે, આને ખબર નહીં પડતી, એવું નહીં. એને એ 6 મહિના 8 મહિના વર્ષથી આ વાર્તા પાછળ લાગેલું છે. સો એના કરતાં વધારે કોઈને નથી ખબર. સો એ પહેલાં તમારે એ એક્સેપ્ટ કરવું પડે કે હું જ નહીં સમજ્યો કદાચ, તો પહેલાં પૂછી લેવું કે યાર મને આવું લાગે છે, હું ખોટો છું કે સાચો છું. તો ઘણી વખત એવું થયું છે કે એમ કે ના આ પહેલાંનું જે રિઝલ્ટ હતું ને એ અહીંયા આપણે આ રીતે બતાવી છે. ઓ અચ્છા ઓકે, સમજાયું. કાં તો એમ કે હા યાર યુ આર રાઇટ, આ કદાચ આ રીતે પણ જોઈ શકાય છે. તો એવું ક્રિએટિવલી બી કોલ લેવાતો હોય, પણ એ કમ્યુનિકેશન એ બહુ જરૂરી છે. કોઈ વાર એવું બન્યું હોય કે શોટ આપતી વખતે સડન ઇમ્પ્રોવાઇઝ થઈ ગયું હોય અને પછી ડાયરેક્ટરે ટકોર કરી હોય કે ના આમ નથી જ કરવાનું? ઘણી વાર. હા, ઘણી વખત. કારણ કે અમને બી હોય ને કે યાર હું બતાવી દઉં થોડી કલાકારી, અમે કદાચ ઇમ્પ્રેસ કરી દઈએ, પણ એ ચક્કરમાં એ નેચરલી ના આવે ને, તો એ સામેથી આવે જ કે આ. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા એક્ટરના ઇન્ટરવ્યૂને એવું સાંભળ્યું ને, તેમાં એક વસ્તુ નોર્મલી આવે, જેમ કે પંકજ ત્રિપાઠીજીનો એક ઇન્ટરવ્યૂ હતો, એમાં એમને કીધું હતું કે ભાઈ મારે એક મોંઘી ગાડી લઈને જવું પડે, સરસ એવું બતાવવું પડે જેથી કરીને મને કામ સારા મળે ને એવું સમજે કે મોટો એક્ટર આવ્યો છે. ત્યાં બોલિવૂડમાં એવી માનસિકતા છે. એટલે ઘણીવાર એક્ટરો, આર માધવનનો એક ઇન્ટરવ્યૂ છે જેમાં એ મોંઘો ફોન બતાવવાની વાત કરે છે કોઈક ડાયરેક્ટર કે પ્રોડ્યુસર આગળ. ઇન ગુજરાતમાં આવું બધું છે ખરું? ઊંધું છે. અહીંયા મોંઘી ગાડી લઈને જાઓ તો અરે તમને ક્યાં જરૂર છે, તમે તો અહીંયા એકચ્યુઅલી તમારે ડાઉન પ્લે કરવું પડે કે જો સર રિક્ષામાં આવ્યો છું, તમે પ્લીઝ નેગોશિએટ ના કરતા ફીસ, જરૂર છે પૈસાની. સો અહીંયા ના જોક્સ અપાર્ટ, પણ ના અહીંયા એવો દેખાડો નથી ક્યાંય. ગુજરાતી ફિલ્મોના શૂટિંગ અત્યારે કેટલા દિવસમાં કમ્પ્લીટ થાય છે નોર્મલી? એનીવેર બિટવીન 25 to 35 એવરેજ. પછી અમુક ફિલ્મો એવી હોય કે જે, પણ એમાં લીડ એક્ટરે બધા દિવસ હાજર તો રહેવાનું ન હોય. સ્ક્રિપ્ટ ઉપર હોય ભાઈ. હા, સ્ક્રિપ્ટ ઉપર. જેમ કે 21મું ટિફિન જેવી ફિલ્મ હતી, તો એમાં બધા જ પ્રિન્સિપલ કેરેક્ટર્સ જ હતા, એમાં કોઈ સપોર્ટિંગ કેરેક્ટર જેવું હતું જ નહીં. સો એમાં બહુ ડિસ્ટ્રીબ્યુશન હતું કે ભાઈ અમે એ ફિલ્મ 8 દિવસમાં શૂટ કરી, બાય ધ વે. હા, અને એમાં 5 દિવસ માટે હું હતો, 5 દિવસ માટે નીલમબેન હતા, અને 5 દિવસ માટે નિની હતી. નેત્રી, સોરી, અમે એને નિની કહીએ છીએ, એનું ફ્રેન્ડ્સ બધા. સો એ બહુ ક્લિયર હતું એમાં કે જે અમારા 3 દિવસના હોય એમાં એ 2 એક્ટર્સનું કામ હોય જેમાં. એટલે એવું નથી હોતું, પણ જેમ કે મિસરી મેં કરી હમણાં, તો એમાં આઈ વોઝ ધેર એવરી ડે, 30 દિવસ સળંગ.
સો એ કારણ કે એ મારું કેરેક્ટરની વાર્તા છે મોસ્ટલી એવી રીતે, તો એ દરેક સીનમાં લગભગ હું હતો. સો એમાં તો મને કદાચ એક દિવસ અડધો દિવસની રજા હતી, બાકી સળંગ 30 દિવસ કામ હતું. ગાળો બોલો નોર્મલી? હા, ભાઈબંધો સાથે તો બોલી જ જવાની. અને અંધશ્રદ્ધામાં માનો ખરા? ના, એટલે હું શ્રદ્ધામાં શ્રદ્ધામાં બહુ માનું છું, હા, બહુ એટલે સરસ એક્ટ્રેસ. અંધશ્રદ્ધામાં હું નથી માનતો. ઓકે બેવ પોઝિટિવ ઓર નેગેટિવ. ઓકે. હા, એટલે ભગવાન જેવી કોઈ તત્વ શક્તિ ઉપર ભરોસો ખરો? શક્તિ પર ખરો, પણ એને એક નામ આપી દેવું કે એક નામની પાછળ, હવે એ કેવું થાય ભાઈ કે એ નામ છે ને તમારી જોગ્રાફી અને સિચ્યુએશન પ્રમાણે બદલાઈ જાય છે આજકાલ. કે અહીંયા હો તો આ નામથી કામ કરી લો, અહીંયા હો તો આ નામથી કામ કરી લો. એટલે આ જો વસ્તુમાં તમે માનતા ના હોય તો સુપરસ્ટિશિયસ જેવું તો કંઈ હોય જ નહીં તમારું ના જોડે. ના એટલે કંઈક આવું કરું તો આવું થાય છે ને આવું કરું તો ના આ કપડાં પહેરું તો ના મારું સારું, એવું કાંઈ છે? ના, પણ લોકોની હોય તો હું એને બહુ છેડતો બી નથી. અચ્છા. મને એવું નથી કે તમે ખોટા છો ને હું સાચો છું. મને હમણાં વચ્ચે કોઈ ઘણા લોકોએ એવું કીધું કે યાર પગમાં એક કાળો દોરો પહેરી લે, યુ નો, લોકો બહુ વખાણ કરે છે તો પહેરી લે, તો મેં પહેરી લીધો. ઓકે, દલીલ નહીં કરવાની. કેમ? કાળો દોરો પગમાં પહેરવાનો મને ક્યાં નડે છે? પહેરી લીધો. બે લોકોને સારું લાગ્યું હતું, વેરી ગુડ. પણ મને એવો વિચાર ના આવે કે યાર હું જોઉં કે મને યાર કોઈક કોને કયો પહેરું હાથમાં કે જેનાથી મારું સારું થાય. એટલે હું કામ કરું, મેજરલી આ ઇન્ડસ્ટ્રી કે બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીના સારા એવા લોકો આમાં બહુ દ્રઢપણે કારણ કે માનતા હોય. સક્સેસ રેશિયો બહુ ઓછો છે સર. હા, જ્યાં તમારે તમે જુઓ કે આ સામાન લીધો ને અહીંયા વેચ્યો, એમાં એવું બધું બહુ નહીં હોય. કારણ કે એમાં સીધો સિમ્પલ હિસાબ છે. આ કેવું છે કે તમે 10 વર્ષ કામ કરો ને તો બી કદાચ તમે એ સક્સેસ નથી જોવાના. તો 10 વર્ષ પછી તમે એ જ કહેશો કે યાર હવે હું શું કરું? મેં આ બી કરી લીધું, મેં પેલું બી કરી લીધું, મેં આમ બી કર્યું, તેમ બી કરી દીધું. હા, પછી તમારી પાસે બીજું કોઈ એક્સપ્લેનેશન જ નથી કે યાર હવે કોઈકની તો નજર જ લાગે છે કે મેં મારા ગ્રહો નથી બરાબર. સો કારણ કે તમે એ દોષ પોતાને કે કોઈક બીજાને હવે નથી આપી શકતા, તમે કંટાળી ગયા છો એ કરીને. અને પછી એવું થાય કે કોઈક વખત ટાઈમિંગનો બી ખેલ હોય છે કે મેં આજે વીંટી પહેરીને આવનારી પિક્ચર હિટ થઈ ગઈ એટલે ફિટ થઈ ગયું મારા મગજમાં કે ભાઈ આ મેં કામ કર્યું, પેલાએ કામ કર્યું, 500 લોકોએ કામ કર્યું, એ નહીં, આ વસ્તુના લીધે. સો હું નથી સમજી શકતો એ વસ્તુ બહુ ઓનેસ્ટલી. આઈ થિંક એ કામ કર્યું અને એ ટાઈમે સરસ રીતે લોકો સુધી પહોંચી ગયું, હા. દેટ ઇઝ ઇટ મારા હિસાબે. વોટ ઇઝ યોર બિગેસ્ટ ફિયર? હું જે કામ કરું છું એ કોઈક કારણસર જો મારાથી ના થઈ શકે એ મને નથી, કારણ કે મને પછી નથી ખબર કે હું કરીશું. કેમ, આર્કિટેક્ટની ડિગ્રી તો છે ને? હવે બહુ ટાઈમ થઈ ગયો ભાઈ એ છોડે બી. અને આ કેવું છે, આ નશો બહુ ખતરનાક છે. આ તમને ગમતું કરવા મળે ને એ નશો બહુ ખતરનાક છે, કારણ કે એના જેટલી મજા ક્યારેય ના આવે. સો એ જો છૂટી જાય તો બહુ અઘરું, મને તો એવું લાગે છે કે મને બહુ અઘરું પડશે બીજા કશાકમાં સેટઅપ કરીને ફરી અલગ લાઈફ અલગ રીતે જીવવાની જે શરૂઆત કરવી પડશે, તો એની મને બહુ બીક છે. તમારા મતે આદર્શ રિલેશનશિપ કોને કહેવાય? જે બે લોકોની મરજીથી અને ખુશીથી ચાલે, જેટલી ચાલે એટલી, દેટ ઇઝ એન આઈડિયલ. કોઈને બી કોઈ જાતનું દબાણ ના હોય, કોઈ જાતનું કમ્પલ્શન ના હોય, કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ ના હોય. અને પ્રેમની વ્યાખ્યા તમારે કરવી હોય? ભાઈબંધી. આઈ થિંક તમે જો તમારા પાર્ટનરના ભાઈબંધ હો ને તો કોઈ પ્રોબ્લેમ, તો એક્સપેક્ટેશન્સ આ તે જે બધું નડતું હોય છે જનરલી રિલેશનશિપમાં એ તમને ના નડે. કારણ કે તમે ભાઈબંધી બહુ નિખાલસતાથી કરો. ભાઈબંધી કરવામાં તમારા કોઈ પેલા ના હોય કે યાર તું આવું કરીશ તો જ હું તારો ભાઈબંધ, કે તું આવું મારી સાથે ના કર્યું તો હું હવેથી તારો ભાઈબંધ નહીં. એવું બહુ ઓછું હોય છે. ઝઘડા થાય, વિવાદ થાય, વાંધો નહીં, પણ એ ભાઈબંધી ઓલવેઝ વિન્સ. આજે જો ને રિલેશનશિપ્સમાં બી સૌથી વધારે નડતર રૂપ કોણ હોય? ભાઈબંધો. સો એ ભાઈબંધી જો તમારા પાર્ટનર સાથે હોય, અને મેં જોયું છે ઘણા લાંબા રિલેશનશિપ્સ કે ઘણા હેપી રિલેશનશિપ્સ જ્યાં હોય ને ત્યાં હસબન્ડ અને વાઈફ કે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ દે આર વેરી ગુડ ફ્રેન્ડ્સ ફર્સ્ટ.
અત્યારે જેન્ઝીમાં તમને ખબર હશે અલગ અલગ પ્રકારની રિલેશનશિપની ટર્મ આવી છે. હા મેં હમણાં નેનોશિપ ને હા હમણાં જ અમારા માઇક્રોશિપ ને હા એવી બધી હા છે. હા મેં હમણાં રિસેન્ટલી આ બે તો બહુ રિસેન્ટલી સાંભળી છે. હે ને મને બીજું બધું ખબર હતી, એક બેન્ચિંગ બેન્ચિંગ. હા, કરીને કંઈક છે મેં હમણાં પછી. થોડાક ટાઈમ પહેલા એ સમજ્યું કે બેન્ચિંગ હોય શું. હા એટલે એવું નથી, અમારા ટાઈમે થતું હતું એવું, પણ કહેતા ખાલી નતા, ટર્મ ટર્મ. નતા હા આપતા. એ કોર્પોરેટાઇઝેશન નહોતું નતું થયું થયું. હા, રિલેશનશિપ્સનું. બાળકનો જન્મ થઈ હવે ગયો તો પણ નામકરણ નતું થયું. હા હવે એ જરાક પેલી આ કોર્પોરેટ ટર્મિનોલોજી જેમ આવ્યો ને કે ભાઈ બધી વસ્તુઓને આમ સ્લોટ કરો તો જ સમજાશે, બાકી નહીં સમજાય એમ. એટલે ઘણી વાર એવું થતું હોય છે. હું ને મારી પાર્ટનર અમે લોકો લગભગ હવે 9-1 વર્ષથી સાથે છીએ. લગ્ન નથી કરવા એવું બી નથી, લગ્ન કરવા છે એવું બી નથી. એટલે લોકોને નથી સમજાતું. ના આમાં તો પણ કારણ કે એક્ઝેક્ટલી તમે કન્ફ્યુઝન હા, તમારા મોઢા પર મને દેખાય હા, છે. એટલે હું એ જ કહું છું ધેર યુ કે ગો. ભાઈ 9 કે વર્ષ થઈ જ્યાં ગયા તો હવે સુધી લગ્ન હું કરી લો. ધેર યુ ગો ભાઈ, સ્લોટ કરવા પડવા આપણા મગજમાં બહુ જરૂરી થઈ ગયા છે ફોર સમ રીઝન. કે કેમ નહીં, અરે પણ કેમ તો અત્યારે મળો છો ખરા? એટલે ખાસ તો મળીએ તો ખરા ને. એટલે જોડે જ રહો છો? ના જોડે રહેતા નથી. તો એ એમના ઘરે, એ તમે એમના તમારા ઘરે, ઘરે. હું મારા ફેમિલી સાથે રહું છું. તો પછી ટાઈમ સ્પેન્ડ ન કરી શકાય ને કેમ? સરસ રીતે? થાય કેમ નહીં. એના અમે હું ઘણી બધી વખત એ મારા ઘરે રોકાવા આવે, હું એના ઘરે રોકાવા જવું. અમે લોકો ફરવા જઈએ, અમે લોકો ડિનર પર જઈએ કે પિક્ચર જોવા જઈએ. જે નોર્મલ કપલ કરતું હોય સાથે એક ઘરમાં રહીને, એ બધું જ અમે કરીએ છીએ. તો પછી લગ્ન કેમ? પણ કોઈક વાર તમને એવું થાય ને કે લગ્ન કર્યા પછી કે યાર આ મમ્મીના ઘરે જાય તો સારું. મને એવું ક્યારેય નથી થતું. કારણ કે જે યોગ્ય સમય અમે એકબીજા સાથે જોઈતો હોય છે અમને મળી જાય છે. જ્યારે એવું થાય કે ભાઈ બસ હવે તું જા, હવે તારે નથી, એ કહેવું બી બહુ જરૂરી છે એકબીજાને કે ભાઈ હવે થોડોક તું જા યાર, હવે જરાક મારે મારા ભાઈબંધોને મળવું છે કે મારા તો એ બી જરૂર નથી પડતી. તો એ એકચ્યુઅલી તો આઈ એમ ઇન અ વેરી આઈડિયલ રિલેશનશિપ. પણ જે રીતના રિલેશનશિપની તમે વાત કરી ને, આવા એક મારા પરિચિત વ્યક્તિ પણ આ રીતના સેમ રિલેશનશિપમાં છે. મેં એમને પૂછ્યું વચ્ચે, હું કેમ તમે લગ્ન નથી કરી રહ્યા એમ? તો એમને મને બહુ સરસ મળ્યું કે મારે બાપ બનવાની ઈચ્છા ઓછી છે. મેં વાય એટલે કે મને બીક લાગે છે બાપ બનતા. તો એ ફિયરના લીધે મારે જોડે કોન્ફિડન્સ નથી આવતો કે હું લગ્ન માટેની હા પાડું ને જોડાવું એમ. પણ લગ્ન કરવા એટલે એ જરૂરી નથી કે તમારે મા બાપ બનવું. હા એટલે પણ પછી કે સમાજનું પ્રેશર આવવા લાગે જો There જોડાઈ you go. જઈશું. There you go. તમારો એવો કયો ફિયર છે કે એવું કોઈ ફિયર કોઈ નથી, બસ fear કરવું નથી? એવું બી નથી. નથી સમજાતું ને. ગજબ લઈને આવ્યા. આ કંઈક નવું લાવ્યા. નથી કરે એવું. ક્યારેક એવું થશે અમને બેઉને કે યાર કરીએ લગ્ન, તો કરી લઈશું. નહીં થાય તો નહીં કરીએ. પણ લગ્ન કરવા જરૂરી કેમ છે? મને એ નથી સમજાતું. મને નથી ખબર, એટલે તો નથી કરતો. કારણ કે બે વ્યક્તિ જોડે હોવા જોઈએ જે છે, તો પછી હવે એનું કંઈક નામ આપવું એવું જરૂરી કેમ છે? પણ કંઈક હશે, કારણો રહ્યા હશે તો જ કદાચ આ પ્રથા બની હશે. એટલે હું માનું છું એવું. ના સર, હું તમને કહું કેમ. કારણ કે પુરુષોનો એક બહુ જૂનો સ્વભાવનો એક ભાગ છે જેનું નામ છે ઓનરશિપ. કે કોઈક વસ્તુ પર સહી થપ્પો લગાવી દો, એ આપણું. એ વસ્તુ, કારણ કે બીજું તો શું કારણ હોઈ શકે સર? બે લોકો જો સાથે રહી શકતા હોય, સાથે એક જીવન બનાવી શકતા હોય, બાળકો બી કરી શકતા હોય, એ તો બાયોલોજી છે. કારણ કે એક સમય તો હતો ને જ્યારે એ કોઈ પરંપરા જ નથી પરંપરા, કે ઘણા આપણા હિન્દુ રાજાઓ જ હતા જેમની 101 વાઇવ્સ હતી. હતી, રાણીઓ હતી. વધારે કદાચ 100 થી વધારે બી હોઈ શકે. તો એ એક્સેપ્ટેડ જ હતું. તો એ મને એ કમ્પલ્શન્સ નથી સમજાતા કે આ હોય તો જ આવું કરાય, આ હોય તો જ આવું કરાય. હા, જ્યાં સુધી હું કોઈને નડું નહીં ત્યાં સુધી મારે જે કરવું છે હું કરી શકું. અચ્છા, હમણાં રિસેન્ટલી છે ને જીનલ મેમ આવ્યા હતા પોડકાસ્ટમાં, જીનલ બેનાની. એમની સાથે તમે હમણાં એક ફિલ્મ શૂટ કરી થોડોક ટાઈમ પહેલા. તો એમને એવું કીધું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેલે પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ફિમેલ એક્ટર્સમાં ઈર્ષાનો કે જેલેસીનો એવા ભાવ જોવા મળતા હોય છે ઇન બોલિવૂડ કે ગુજરાતી સિનેમામાં. તો કે એવું પણ છે, સાથે સાથે સપોર્ટ અને પ્રેમ પણ એવો છે. તો એમને કીધું કે ઇવન ફિમેલની મેલમાં પણ હોય છે. તો આ તમે અનુભવ્યું કે આવું છે ખરું? ના સર, એ છે ને બહુ સાચું કહું ને તો એ એવો ભાવ નથી હોતો લાંબા સમયનો. હવે આજે સિમ્પલ વસ્તુ છે, મારી ના ચાલી, પેલાની ફિલ્મ ચાલી ગઈ તો મને ખરાબ લાગે, પણ મને ખરાબ મારી ફિલ્મ ના ચાલવાનું લાગે. મને એની ચાલી એનું ખરાબ ના લાગે. એ ભાવને લોકો મિસઅન્ડરસ્ટેન્ડ બહુ કરી દેતા હોય છે.
પણ મને તો એવું લાગે છે ને કે આ ભાવાઓ એ પણ ખરાબ નથી. એનું કારણ તમને કહું, આ 3 ઇડિયટ્સમાં એક સીન છે કે કે જેમાં દોસ્ત અગર આગે ફર્સ્ટ નીકળ આए તો और दुख होता और है. दुख हाँ, होता है. તો એમાં કોઈ- કારણ કે એ જ છે કે તમને એક ફિલિંગ આવે કે યાર અમે પાછળ રહી ગયા. હા એની સક્સેસ ઉપર તમને ગુસ્સો વાંધો ના નથી આવી હોય, રહ્યો હા. એકચ્યુઅલી. તમે એ સેલિબ્રેટ જ કરો છો, પણ એવું થાય કે યાર મારી ના ચાલી, મારી કેમ ના ચાલી, જેના 1000 કારણ હોઈ શકે. તો ઈર્ષ્યા નથી હોતી એકચ્યુઅલી. અમારા કોઈમાં એવી કોઈ ઈર્ષ્યા નથી. બધા પોતપોતાની જગ્યાએ બહુ સુખી છે. જ્યારે કોઈક આમ ફ્રસ્ટ્રેશન કોઈકને આવતું હોય તો એ પર્સનલ જ આવતું હોય કે યાર આ ફિલ્મ મારી કે આ વસ્તુ જે મેં કરી એ કદાચ વધારે ડિઝર્વ કરતી હતી જે એને ના મળ્યું. તો એ તો વ્યાજબી છે. આજે હું કંઈક કામ કરું અને લોકોને વખાણ બી કરતા હોય, લોકોને ગમતું બી હોય, બધું હોય, પણ એનું વળતર ના મળતું હોય તો એના પ્રત્યે મને ગુસ્સો કે ફ્રસ્ટ્રેશન આવી શકે. એ બહુ વ્યાજબી વસ્તુ છે. પણ પેલો યાર આટલો કેવી રીતે કમાઈ ગયો, એ ભાવ પોઈન્ટલેસ છે મારા હિસાબે. કારણ કે આજે એક ફિલ્મ સારું કરે ને ભાઈ તો બીજી 5 એની પાછળ ચાલે. હા રાઈટ. સો જરૂરી છે. અત્યારે ઘણી વાતો બહાર બજારમાં થતી હશે કે ઓ જો આ ફિલ્મ ચાલી ગઈ, એમાં આ ના ચાલી ને પેલી ના ચાલી ને આવું નથી. પણ ઇટ ઇઝ નોટ અબાઉટ મારી ફિલ્મ એની ચાલી એટલે નથી ચાલી એવું નથી. એવું નથી. હા ટ્રુ. મારી ફિલ્મ સારી નથી એટલે નથી ચાલી એવું બી નથી. સો એ ઓબ્જેક્ટિવ રહેવું બહુ જરૂરી છે લાઈફમાં, સ્પેશિયલી આજના ટાઈમમાં કે જ્યાં તમારી પાસે એટલી બધી સોર્સ ઓફ ફોલ્સ ઇન્ફોર્મેશન છે કે જ્યાં કોઈકે લખી નાખ્યું કે યાર આ એક્ટરે આ ફિલ્મ ચાલી એમાં એને ઈર્ષા થઈ ગઈ. હવે એને લગતા લખી નાખ્યું, લોકોએ વાંચી લીધું, ધારણા બનાવવાથી બનાવી લીધી. પણ આ રિવ્યુનો ને બધાનો ઇમ્પેક્ટ પડે છે ખરો? પડે ને ભાઈ, પડે ઓબ્વિયસલી. આજે તમને કોઈ ફિલ્મના 2 લોકો 4 લોકો એમ કે યાર બહુ મસ્ત મૂવી છે યાર, મજા આવી ગઈ જોવાની, તો હું જોઉં. તો તમે જા. સિમ્પલ. મને કોઈ કેવું કે બહુ ખરાબ છે તોય હું જોઉં. તમે એવા લોકો બહુ અલગ છે. હા અને મને એવું કહે ને તો સોરી બહુ ઓછા છે. પણ એવું કહે ને તો પણ હું જોઉં. એનું રીઝન શું છે કે હું નક્કી કરીશ. કરેક્ટ. કારણ એ તમારો સ્વભાવ છે ફિલ્મોને લઈને. કદાચ તમારો ખાવાનાને લઈને એ સ્વભાવ ના બી હોય કે આજે એમ કે ના યાર ત્યાં તો ના મજા આવી તમને. હવે બહુ સિમ્પલ છે. મારા અમુક ભાઈબંધો છે કે જે અમે લોકો અમારો ટેસ્ટ સિમિલર છે. ફોર એક્ઝામ્પલ હવે એ મને કે યાર આ પિક્ચર જોયું મને બહુ મજા ના આવી, તો એક ધારણા મારા મગજમાં બની જાય કે હા યાર જો કદાચ મને બી મજા નહીં આવે. આ તો આપણે આ ફિલ્ડમાં છે, મને પિક્ચરો જોવી ગમે છે, હું ગમે તે પિક્ચર જોઈ લઉં છું. મને સારું ખરાબ બહુ એવું નથી નડતું. પણ એવા બધા ના હોય જે ફિલ્મોને લઈને એટલું પેશન કે એટલી ભૂખ હોય જેને, અને કદાચ એટલે જ હું આ ફિલ્ડમાં છું અને એ લોકો નથી. તો આજે કોઈ ફિલ્મ હવે મહિનામાં 2 જોવાના હોય તો દે વિલ મેક શ્યોર કે ભાઈ આપણે મજા આવે. એવું ના થાય યાર કે 3 કલાક બેસીને પછી આપણે માથું પકડીને બહાર આવીએ કે યાર આ શું જોયું એમ. સો એ વસ્તુ લોકોને એનાથી કદાચ કે નથી સાંભળ્યું યાર આના વિશે બહુ, તો છોડને. પોતાની ફિલ્મો કરેલી જોવો જ ખરા? હાસ તો કઈ ફિલ્મ કે જે વધારે વખત જોઈ હોય, રિપીટ મોડમાં જોઈ હોય પોતાની ફિલ્મ? મેં ચબૂતરો જોઈ છે બહુ બધી વાર મારી. મેં કોઈ વખત એ જોતા એવું લાગે કે યાર આ સીનમાં હજી કદાચ આ હું વધારી શકતો હતો કે આ કાઢવા તો જેવું. દરેક વખતે થાય ભાઈ. એ આર્ટિસ્ટનો શ્રાપ છે. કોઈ બી આર્ટિસ્ટ, તમે કોઈ પેઇન્ટરને બી પૂછશો કે આ પેઇન્ટિંગ બની ગઈ યાર હવે યાર પણ થોડુંક હજી આવું કર્યું હોત ને તો વધારે મજા આવી જાત. એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એને ગ્રોથ કહેવાય. એ થાય જ, એ બધાને થાય. કારણ કે એક સીન મેં જોયો અને થાય કે યાર આ ડાયલોગમાં મેં પોઝ લઈ લીધો હોત ને તો એનો ઇમ્પેક્ટ કંઈક જુદો પડે. પણ એ જોઈને ખબર પડે. સો એ થાય જ. આજથી 5 વર્ષ પહેલાના તમે અને અત્યારે એમાં શું પરિવર્તન આવ્યું? જે કીધું ને તમે ગ્રોથ થાય. બહુ ઓછું. બહુ ઓછું. હું હજી મારો અપ્રોચ એ જ રહ્યો છે કામને લઈને ભાઈ. પણ તો 2-4-5 પોઈન્ટ એવા હોય કે આ બદલાઈ ગયા. 5 વર્ષ પહેલા આવી ભૂલો થતી હતી, હવે એવી તો નથી થતી. ના, એ મારી ભૂલો કે ભાઈ હું કદાચ સ્ક્રિપ્ટને હવે થોડી ઓછી લાઇટલી લઉં છું. પહેલાં કદાચ છોકરમતમાં મેં એટલી ડીપ સ્ટડી ના કરી હોય કે યાર ચલો આમાં મારું કેરેક્ટર આટલું જ છે ને તો આપણે ક્યાં આખી સ્ક્રિપ્ટમાં પડવું. એ હવે જરાક સિઝન થઈ ગયા છે અમે બી કે ના યાર દરેકે દરેક વસ્તુ મેટર કરે છે. કારણ કે જે સીનમાં હું નથી એની બી અસર મારા કેરેક્ટર પર તો પડી જ શકે છે. તો એ સીન જાણવો મારા માટે બહુ જરૂરી છે. એ ઓબ્વિયસલી આગળ જતાં તમને પોતાની ઉપર કામ કરવું તો ચાલુ ને ચાલુ જ હોય છે.
અચ્છા, આપણા જીવનમાં છે ને મા અને પિતા આ બંનેનું યોગદાન બહુ હોય. મા વિશે લગભગ બધા ઘણા વાતો કરતા હોય ને એ, પણ પિતા વિશે વાતો ઓછી થાય છે. એટલે મારે કદાચ એ જ પૂછવું છે તમને કે તમારા જીવનમાં તમારા પિતાનું યોગદાન કેટલું? બહુ બધું યાર, ઓબ્વિયસલી એમને દરેક બાપ પિતાનું, સી ઇટ્સ નોટ કે મારા ફાધરે કંઈક એવું એક્સ્ટ્રા કર્યું હોય કે જે બીજાના ફાધર્સ ના કરતા હોય. હા, જેની જેટલી પણ બધાની પોતાની ઓન સ્ટોરી છે. ના, પણ જેટલા સક્ષમ છે એ પ્રમાણે જ કરવાના છે. આજે મારા ફાધર મને નાનપણમાં ફોરેન ટ્રીપ્સ પર નહોતા લઈ જઈ શક્યા, જે કદાચ મારા બીજા ફ્રેન્ડ્સના ફાધર્સ લઈ જતા હતા. પણ દેટ ઇઝ નોટ બિકોઝ એમને નહોતા લઈ જવા, એવો ભાવ તો એમના મગજમાં નહીં જ હોય. સો એમ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિ પ્રમાણે આઈ થિંક દરેક મા અને બાપ બંને, હા, એમની વ્યક્ત કરવાની રીત અલગ હોય. મા તમને પ્રેમ કરીને ખોળામાં માથું રાખીને, એ તો મારા ફાધર બી કરે છે એકચ્યુઅલી, હજી બી કરે છે. તમારા પિતાનો એવો કયો ગુણ છે જે તમારે ઈચ્છા છે કે આ હું લઈ શકું 100%? બહુ બધું છે યાર એમની પાસે એવું. એમની ફોરસાઇટ બહુ સારી છે. આગળ એ કોઈક વસ્તુને એસેસ કરી અને એ તકલીફ ના પડે એ કઈ રીતે થઈ શકે એ એમને બહુ સારી રીતે આવડે છે. એમને એમના ફેમિલી માટેનું જે એમનું પેશન છે કે ભાઈ હું એમનું અત્યારે કહું છું ને, અત્યારે એ થોડાક એવા ઝોનમાં છે કે યાર હું તમને બેઉને સેટ કરીને જઈશ. અત્યારે એમાં જ લાગેલા કે મારે તમારી મહિનાની 2.5-3 લાખ રૂપિયા ઇન્કમ મારે કરી દેવી છે, બેઠા બેઠા તમને આટલા મળી જાય એટલે પછી તમે તમારું ગમતું કરી શકો. સો દેટ ઇઝ એ, અને હી એક્ટિવલી આઈ થિંક એમણે આખી લાઈફ એના માટે કામ કર્યું છે કે એમની સેટ આટલી થઈ જાય, અમારી આટલી સેટ, એટલે અમને આગળ જઈને જિંદગી જીવવામાં મજા આવે, એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. સો એ આઈ થિંક એ બહુ બહુ મોટી વસ્તુ હોય છે જે, અને એ આઈ થિંક બધા જ મારા ફાધર એકલા જ કરતા છે એવું બી હું નથી કહેતો, પણ એ એકવાર આઈ થિંક તમે ફાધર બનો પછી જ એ સમજી શકાય. કોઈ વખત જીવનમાં નેગેટિવ કોમેન્ટોનો સામનો કરેલો છે? હા. બહુ ક્રિટિસિઝમ ને એવું બન્યું છે ખરું? અને એને કઈ રીતના લો? મને યોગ્ય લાગે તો સારી રીતે, ના યોગ્ય લાગે તો બસ સિમ્પલ. હું એન્ગેજ નથી કરતો, હું લોકોની સાથે દલીલોમાં નથી પડતો. કારણ કે એ કેવું, એક મને કોટ મેં નાનપણમાં સાંભળ્યો હતો, એક ઇંગ્લિશ કોટ છે કે ડોન્ટ આર્ગ્યુ વિથ અ સ્ટુપિડ પર્સન, they will pull you down to their level and then beat you with experience. એટલે હું બહુ કોઈક, અને એવું નથી કહેતો કે દરેક નેગેટિવ કોમેન્ટ કરવાવાળા, પણ એ મોસ્ટલી કરતા એટલે હોય ને કારણ કે એમને એ ફૂટેજ જોઈતું હોય મોસ્ટલી. કોઈક સામે ખૂણામાં જઈને ભાઈબંધ રીતે વાત કરીને સમજાવે તો ઇટ્સ ફાઇન. ક્રિએટિવ ક્રિટિસિઝમ જેને કહેવાય એ બહુ જ સારી વસ્તુ છે. આઈ થિંક દરેક આર્ટિસ્ટે એ લેવી જ જોઈએ. પણ કોઈક લોકો ખાલી આમ પોતાની પ્રોફાઇલ નોટિસ કરાવવા કોમેન્ટ કરતા હોય તો એને, એ તો એકચ્યુઅલી તમે એન્ગેજ કરો, એમને એ જ જોઈતું હોય કે યાર 200-250 કોમેન્ટ થઈ જાય, 10-15 હજાર લાઇક થઈ જાય એટલે આપણી પ્રોફાઇલ ઉપર આંકડા વધી જાય. એ ઇન્ટેન્શન એ જ હોય છે. સો એ એમને ના આપો તો વધારે ફ્રસ્ટ્રેટ થાય. પોતાના માટેનો બેસ્ટ કોમ્પ્લિમેન્ટ જીવનમાં સાંભળ્યો કે આમ થયું કે આ મારા બહુ સરસ રીતે વખાણ થયા એમ? મને હમણાં જ ઇનફેક્ટ મિશ્રી માટે જ લોકો કહે છે યાર કે ઇટ્સ યોર બેસ્ટ પરફોર્મન્સ એઝ એન એક્ટર એન્ડ યુ લુક અમેઝિંગ ઇન ધ ફિલ્મ. એટલે ઇટ્સ અ કમ્પ્લીટ પેકેજ. તો આઈ થિંક એ અચીવમેન્ટ બહુ સારી છે કે ઘણીવાર એવું થતું હોય ને કે લુક્સ સારા હોય પણ કામ સારું ના થઈ શકે. એ કામ સારું થઈ ગયું પણ તમે દેખાયા એટલા સારા નથી. પણ એ જ્યારે ઓવરઓલ તમને મળે કે ભાઈ ફ્લોલેસ, એમ મજા આવી ગઈ, બધું એક એક વસ્તુ બહુ જોર, તો એ ઓબ્વિયસલી કોઈને બી ગમે. અચ્છા, છેલ્લે પૂછીશ, જીવનમાં પપ્પા અને મમ્મીનો માર ખાધેલો છે? હાસ તો એટલે મેં કેટલો? હમણાં જ ખાધો. મમ્મી હમણાં જ ફટકારે તો મને. પણ હું એમને બહુ ચીડવું છું. મમ્મીને મારી રિલેશનશિપ બહુ મસ્ત છે. એમને હું પકડી બી બહુ પાડું. એમને હું, એ મમ્મી સાથે કરી શકો તમે, મમ્મી બિચારા છોકરાઓની સામે જરાક ઢીલા પડી બી જાય કે ના, કે આને બિચારાને ક્યાં આવે હું. પણ મારા એટલે એ થોડુંક વધારે તો મમ્મી હજી બી એકાદ લગાવી તો દે, ચૂપ રહે એમ કરીને. સો પણ હા, મેં મમ્મી પપ્પાનો નહીં, મેં તો બહુ લોકોનો માર ખાધો છે.
હું બહુ તોફાની હતો નાનો હતો ત્યારે. નાનપણમાં ને? હા નાનપણમાં. મને એમ લાગ્યું તમે હમણાંનું ના recent ના કહ્યું. ના ના હમણાં હવે તો કોઈ અડે પણ નહીં ને. ના એવું નથી. મારા એક ફ્રેન્ડના છોકરાએ જ મને હમણાં લાફો મારી દીધો હતો રમતા એવું બધું તો થાય. ઓકે. અચ્છા, હવે ઘણી બધી વાતો કરી. મને છે ને જે વસ્તુ જાણવી હતી તમારી જોડેથી, કે જે સાંભળવાની ઈચ્છા હતી, ઘણા ખરા ઇન્ટરવ્યૂ તમારા જોયા છે, ફિલ્મો તમારી જોઈ છે. હું એવું કહીશ ને કે ગુજરાતી ફિલ્મોનો જે દોર જે રીતના આગળ વધી રહ્યો છે અને જે રીતનું યોગદાન એક પછી એક બધા એક્ટર પોતપોતાનું આપી રહ્યા છે, એમાં મારા જે ગમતા, કદાચ હું એવું કહી દઉં કે 5 થી 10 લોકો, જેમાં તમે એક છો, બરોબર છે, અને તમારું કામ ગમે છે. બીજું, જ્યારે જ્યારે તમારું કામ આવે છે ને, કંઈક યુનિક પર્સનાલિટી આખી દેખાઈ આવે છે. એટલે જોતા હોય ને તો મને એવું ન લાગે કે રોનકભાઈ છે, એ કેરેક્ટર પકડાય કે હા આ કેરેક્ટર છે. તો મને એવું લાગે, એ હમણાં મેં એક રિસેન્ટલી ક્યાંક સાંભળ્યું કે એ પકડાવું ને એ બહુ એક્ટર માટેનો એક બહુ મોટો કોમ્પ્લિમેન્ટ છે, કે જ્યારે એ એક્ટર મટી જાય છે, એનું નામ ઓરિજિનલ છે, હટી જાય છે, અને તમને એક કલાકાર કેરેક્ટર દેખાય યાદ, છે, હા. કેરેક્ટર યાદ રહે છે. તો અને ભવિષ્યમાં તમે આવું જ કામ કરો, અમને બધાને એન્ટરટેન કરતા રહો. થેન્ક યુ અમારી શુભકામનાઓ છે. થેન્ક યુ થેન્ક યુ સો થેન્ક મચ. યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ.